શનિવારના ગાંધીનગર રૂટ ઉપર દોડતી મેટ્રો ટ્રેન રહેશે બંધ। મોટેરા સ્ટેડિયમથી ગિફ્ટ સિટી વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી બંધ રહેશે। રૂટ નિરીક્ષણની કામગીરીના કારણે સવારે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે। જો કે બપોરે 12:58 થી ટ્રેન વ્યવહાર પૂર્વવત શરૂ થશે। હાલમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8 ને 14 કલાક સુધી કાર્યરત છે। કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી તરફથી રૂટનું નિરીક્ષણ કરવાનું હોવાથી મેટ્રો ટ્રેન સેવા 4:30 થી 5 કલાક સુધી ખોરવાશે। જો કે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે। જો કે બપોરે 12:58 થી ટ્રેન વ્યવહાર પૂર્વવત શરૂ થશે। હાલમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8 ને 14 કલાક સુધી કાર્યરત છે। કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી તરફથી રૂટનું નિરીક્ષણ કરવાનું હોવાથી મેટ્રો ટ્રેન સેવા 4:30 થી 5 કલાક સુધી ખોરવાશે। જો કે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે।